ત્યાં જે આવ્યા છે બેન, એમને મહેનત કરી, વિધાનસભામાં પણ એ ત્યાં જ રહેવાના છે. તમે કે એમને સલાહ આપશો અથવા તો વિધાનસભામાં પણ આવું જ પરિણામ મળશે? ભાઈ, હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારી તો વિરોધ પક્ષને કે ગોંડલને જે બદનામ કરવા માંગતા હોય એને મારે કેવું જોઈએ કે ગોંડલમાં લોકો દુખી હોય તો હજી જેને પ્રોબ્લેમ હોય એને ગોંડલમાં વિધાનસભા લડવા આવી જવાય. તો વિધાનસભા લડવા એટલે હોવાય કે ત્યારે લોકોનો જનાદેશ કોની ઉપર છે એ ખબર પડે. અને રાજનીતિની અંદર લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી છે. કોણ કેટલું તાકાતવાળું છે એ ક્યારે જ ખબર પડે કે જ્યારે ઇલેક્શન આવે. અને આ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સૌરાષ્ટ્રનું સૌથી મોંઘું સેન્ટર છે, સૌરાષ્ટ્રનું સૌથી વિકસિત સેન્ટર છે. તો આવા સેન્ટર ઉપર તો બધાને લડવાની ઈચ્છા હોય જ. એટલે હું તો હજી આમંત્રણ આપું છું કે કોઈએ ક્યાંય જવાય નહીં. ચૂંટણી લડવાની ઈચ્છા થાય ગોંડલ ચૂંટણી લડવા આવી જવાય. એટલે રાજનીતિની અંદર તાકાતવાળું કોણ છે ક્યાં ખબર પડે. આમાં કઈ રણના મેદાનમાં તો ઉતરવાનું ન હોય ભાઈ. આની અંદર તલવાઈ લઈને ઉતરવાનું ન હોય, બથોબથ બાજવાનું ન હોય. આની અંદર તો લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. તમે કલ્પના તો કરો ભાઈ કે ગોંડલ શહેરની અંદર કોઈને ઉમેદવાર નથી મળ્યા ભાઈ. અને આજે ફોર્મ ખેંચાણા તમે ભાઈ તમે વિડીયો જૂના જોઈજો. ફોર્મ કેવી રીતે ખેંચાણા છે કે ટેકેદારમાં કોઈએ સાઈન ન કરી એટલે મતદાર યાદી જોઈને હાથે સાઈન કરી નાખી કોંગ્રેસે એને. તો જે લોકોને ખબર પડી કે અમારું ટેકેદારમાં નામ નથી તો એવા લોકો સોગંદનામું દઈ આવ્યા, ફોર્મ રદ થઈ ગયું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.